આપણા તનના સ્વાસ્થ્યની તંદુરસ્તી જેટલી જરૂરી છે તેટલી જ મનની તંદુરસ્તી પણ જરૂરી છે. માનસિક તણાવ, સ્ટ્રેસ, જેનો શિકાર નાના બાળકો પણ બની રહ્યા છે. માનસિક સ્વાસ્થ્ય બગડતું જાય છે અને જેને પરિણામે રોગ, ડિપ્રેશન અને છેવટે આત્મહત્યાનો શિકાર બને છે. આ મુદ્દાને આગળ વધારતા તેના પ્રકાર, લક્ષણો અને સાવચેતી વિશે જાણીએ ડોક્ટર દેવજ્યોતિ શર્મા પાસેથી. આજનું યુગ ખરેખર તણાવનું યુગ છે અને નકારાત્મક તણાવનું. તણાવ બે ટાઈપનું હોય છે, એક સકારાત્મક અને નકારાત્મક. જોવા જોઈએ તો તણાવ જિંદગી માટે જરૂરી છે. એનાથી આપ ફોકસ કરી શકશો અને કામ સારા રીતે કરી શકશો. પણ આપણે જેમ કે આજે જોઈ રહ્યા છીએ, બાળકો આઉટ ઓફ ફોકસ થઈ જાય, ઇન અટેન્શનનું પ્રોબ્લેમ આવે, મન ભટકાવી જાય છે. બીજી, બાળકોમાં ગુસ્સો વધારે થઈ જાય છે. નંબરનું અપેક્ષા વાલીઓનું વધારે હોય એટલે આ લોકો દબાણ બાળકો ઉપર આપે, જેના કારણ બાળકો ખાસ કરીને તણાવમાં આવીને ડિપ્રેશનનું શિકાર થઈ જાય. એટલે ડિપ્રેશનના શિકાર બાળકોનું અગર સમયસર નહીં ઓળખી શકીએ તો આવું બાળકો જ આત્મહત્યા કરે. તો આત્મહત્યા થાય એના પહેલે વાલીઓનું સચેત રહેવા જોઈએ કે કેવા લક્ષણો દેખાય જો અમે ડૉક્ટર પાસે અથવા મનોચિકિત્સક પાસે બાળકોનું લઈ જઈએ. તો મોટા ભાગે ડિપ્રેશનનું લક્ષણોમાં મોટા માણસોનું જો લક્ષણો હોય એમાં 2 અઠવાડિયા સુધી અગર મન ઉદાસ હોય, જમવાનું ભાવે નહીં, નકારાત્મક વિચારો આવે, જેમાં સુસાઇડનું વિચારો પણ આવે, અથવા વ્યક્તિ શેર કરે કે એના કરતાં તો મરી જઈએ સારું, અથવા તો મને લાગે છે કે દુનિયા મૂકી દઈએ, હવે જીવન નિરર્થક છે. આ ટાઈપનું જો નકારાત્મક વસ્તુઓ વાતો દરમિયાન ખબર પડે તો આવા વ્યક્તિ સુસાઇડ કરી શકે છે. પણ બાળકોમાં આ વસ્તુ ડાયરેક્ટ નથી હોતો. બાળકોમાં ક્રોધ બઢી જશે. આગળ અગર માર્ક્સ બરોબર લાવતા હતા તો માર્ક્સનું ગ્રેડ બિલકુલ ડાઉન થઈ જશે. ઊંઘમાં ખલેલ આવશે, અને ઊંઘમાં આવી રીતે ખલેલ કે બપોરે ના સૂવાનું હોય તો પણ લાંબા સમય સુધી સૂવા રહેશે, સુસ્ત રહેશે, ચીડિયાપણું, જરા પણ વાલી બોલે તો ગુસ્સો થઈ જાય, ધમાલ કરે. તો આવું અગર બાળકોમાં 2 અઠવાડિયા સુધી જોવામાં આવે તો એને તુરંત જ મનોચિકિત્સક પાસે લઈ જવા જોઈએ, જેમાં મેન્ટલ સ્ટેટ એક્ઝામિનેશન મનોચિકિત્સક કરશે. સાદું એક્ઝામિનેશન હોય પણ એના માટે નિષ્ણાત જરૂરી છે. એટલે સે સમજીને પછી દવા આપશે અગર જરૂરત હોય તો. અને ફક્ત એક દવા, એક ગોળીથી જ ડિપ્રેશન દૂર થઈ શકે છે. એટલે અમે લોકો સમયસર અગર ચેતી જઈએ તો બાળકોમાં આત્મહત્યાનું ઘટના અમે લોકો અટકાવી શકીએ છીએ. ધન્યવાદ.